હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગમાં ઘણા લાંબા સમય પછી એપ્રેન્ટિસ ઉપર ભરતી બહાર પાડી છે। અને જો તમે પણ પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા હો તો આ વિડીયો છે તમારા માટે। તો આ ભરતીની શું સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયો દ્વારા મેળવશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો, જેથી આવી ભરતી અંગેના વિડીયા તમને મળતા રહેશે। અને આ વિડીયોને શેર કરો, ચેનલને શેર કરો, જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે। તો શું છે આ ભરતીની માહિતી તે આપણે આ વિડીયો દ્વારા મેળવીએ। મિત્રો, તો ભરતીની વાત કરીએ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ ભરતી કરવામાં આવશે। અને પોસ્ટ વિશે વાત કરીએ તો પોસ્ટ તમારી એપ્રેન્ટિસની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે। હવે આ પોસ્ટ ઉપર તમારે શું શૈક્ષણિક લાયકાત છે તો જેની વાત કરીએ તો BE એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે કે સિવિલ એન્જિનિયરિંગ અને ITIનો 2 વર્ષનો ટ્રેડ કરેલ હશે તો તમે આના માટે યોગ્ય ગણાશો, તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકશો। તો દોસ્તો, હવે તમે નોકરી દરમિયાન તમને કેટલું માસિક સ્ટાઇપેન્ડ મળવા પાત્ર છે તેની વાત કરીએ તો કે જો તમે BE એન્જિનિયરિંગ, સિવિલમાં એન્જિનિયરિંગ કરેલ હશે તો તમને 15,000 માસિક સ્ટાઇપેન્ડ મળશે। અથવા અન્ય કોઈ પણ ગ્રેજ્યુએટ BA, BCom કે BBA જેવું ગ્રેજ્યુએશન કરેલ હશે તો તમને 15,000 માસિક સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે। તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ કરેલ હશે તો તમને 12,000 માસિક સ્ટાઇપેન્ડ મળશે। અથવા ITIના 2 વર્ષનો ટ્રેડ કરેલ હશે તો 9,000 તમને માસિક સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે। હવે દોસ્તો, આ ભરતી અંગે અન્ય માહિતી મેળવીએ તો કે ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવવા સ્કિલ ઇન્ડિયા MHDE અથવા MHRDમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। અને ઇન્ટરવ્યૂના સ્થળની વાત કરીએ તો કાર્યપાલિકા ઇજનેરીશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ, 1લો માળ, કર્ણાવતી સ્પોર્ટ્સ વજ્ર કોમ્પ્લેક્સની બાજુમાં, MV રોડ, રાજપીપળા, એટલે કે તમારે રાજપીપળા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે। હવે ઇન્ટરવ્યૂના તારીખની વાત કરીએ તો કે જો તમે BE એન્જિનિયરિંગ સિવિલમાં હશે તો તમારે 31/1/2025ના રોજ ઇન્ટરવ્યૂ હશે। ડિપ્લોમા એન્જિનિયરિંગ હશે તો પણ 31 તારીખે તમારું ઇન્ટરવ્યૂ હશે। અને ITIનો 2 વર્ષનો ટ્રેડ અને ગ્રેજ્યુએશન એટલે કે 4 શૈક્ષણિક લાયકાત માટે તમારે 31 તારીખના જ ઇન્ટરવ્યૂ રહેશે। અને ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 11 કલાકે। તો મિત્રો, ઉપરોક્ત એડ્રેસ પ્રમાણે તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે। અને મિત્રો, આવી નવી અવનવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ શેર કરો।